નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનારા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે। મળતી માહિતી મુજબ લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા। અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે। અભિનેતાએ લગભગ 6 મહિના પહેલાં મુંબઈ છોડી દીધું હતું, જે બાદ તેને મેરઠ સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું। તે મેરઠમાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યો છે। ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો। તો તેના નજીકના લોકો કહે છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો। લલિત મનચંદાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે। અભિનેતાના પરિવારમાં તેની પત્ની તરુણ મનચંદા, 18 વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી શ્રેયા મનચંદા છે। પરિવાર પાસેથી મળી રહેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સૂવા માટે પોતાના રૂમમાં ગયા હતા। સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યોએ તેને ચા માટે જગાડવા માટે આવ્યા ત્યારે તેમની બોડી ફાંસીથી લટકતી મળી આવી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।